औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैहि या वलील असर अदरिकना वला तौबिकना नाज़रीन सलामुन अलैकुम। टीएसआर टीम वती હું આપ સૌને ઈદ ગદીર ઈદ અકબરની મુબારકબાદ પેશ કરું છું। જેમ આપણે જોયું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહના હુકમથી ગદીરના મેદાનમાં એવો એહતમામ કર્યો અને એટલા ગવાહો ભેગા કર્યા કે કયામતના દિવસ સુધી કોઈ હક પસંદ માણસ આ બનાવનો ઇનકાર કરી શકે એમ નથી। આગળના એપિસોડમાં આપણે જોયું કે રહેબાના પ્રસંગમાં ઘણા બધા લોકોએ આ બનાવની ગવાહી આપી હતી। તેમણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આ હદીસ પોતાના કાનોથી સાંભળી હતી। આવો જ એક બીજો બનાવની માહિતી મેળવીએ। સલામુન અલૈકુમ જોનભાઈ। વાલેકુમ અસ્સલામ મહેદીભાઈ। આગળના એપિસોડમાં આપણે જોયું કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે હદીસે ગદીર થકી એહતજાજો કર્યા હતા। શું ઇતિહાસમાં એવા કોઈ બનાવો છે કે બીજા કોઈ ઇમામ અલૈહિસ્સલામ અથવા બીજા કોઈ સહાબીએ હદીસે ગદીર થકી એહતજાજો કર્યા હોય? જી હા મહેદીભાઈ, અગર આપણે ઇતિહાસની અંદર નજર કરીએ તો જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા સહિત અનેક માસૂમ અલૈહિસ્સલામના કિસ્સાઓ જોવા મળે છે કે જેમણે હદીસે ગદીરથી એહતજાજ કર્યો છે। એટલું જ નહીં, ઘણા બધા સહાબીઓ પણ હતા કે જેમણે હદીસે ગદીરથી એહતજાજ કર્યો છે। અને ન ફક્ત સહાબીઓ, ઇતિહાસની અંદર ઘણા બધા દુશ્મનોના પણ એતરાફ જોવા મળે છે કે જેમણે કબૂલ્યું છે કે આ ગદીરનો પ્રસંગ થયો હતો અને અમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી હદીસે ગદીરને સાંભળી હતી। આજે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક એહતજાજ જોઈએ। આ પ્રસંગ છે હાકિમે શામના મૃત્યુના 2 વર્ષ પહેલાનો, કે તે વર્ષે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હજ માટે ગયા હતા અને આપ અલૈહિસ્સલામે મીનાના મેદાનની અંદર લોકોને ભેગા કર્યા કે જેથી એક ખુતબો ઇરશાદ ફરમાવે। રાવીઓએ નકલ કર્યું છે કે તે પ્રસંગે લગભગ 700 જેટલા લોકો ભેગા થયા હતા। આમાંથી 200 જેટલા લોકો અસહાબો હતા અને બાકીના તાબેઈન હતા। આ મજમાને મુખાતબ થઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક ખુતબો ઇરશાદ ફરમાવ્યો। અલ્લાહની હમદો સના કર્યા બાદ ઇમામ અલૈહિસ્સલામે કહ્યું કે આ બદકાર અને સરકશ વ્યક્તિએ અમારા શિયાઓ સાથે શું કર્યું તે તમે ખૂબ સારી રીતે જાણો છો। તમે ગવાહ પણ છો અને તમારા સુધી ખબર પણ પહોંચી છે। હું તમારાથી અમુક સવાલ કરવા ચાહું છું। અગર મારી વાત સાચી હોય તો તમે તસદીક કરજો અને અગર જો મારી વાત ખોટી હોય તો તમે તેને ઝુઠલાવી દેજો। ધ્યાનથી સાંભળો અને લખી લ્યો અને તમારા વતન જઈને જેને પણ યોગ્ય સમજો તેને અમારા હક તરફ દાવત આપજો। મને ડર છે કે હક ક્યાંક મગલુબ ન થઈ જાય અને અલ્લાહ તો તેના નૂરને જાહેર કરીને જ રહેશે। ત્યારબાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તેમની શાનમાં નાઝિલ થયેલી આયતોની તિલાવત કરી અને તેમની તફસીરો બયાન ફરમાવી। આ સમયે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તેમની શાનમાં નાઝિલ થયેલી આયતો અને તેની તફસીરોની રિવાયત કરવાની શરૂઆત કરી અને જે કાંઈ પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમના માનનીય પિતા, તેમના માનનીય માતા અને આપ અલૈહિસ્સલામના અહલે બેત અલૈહિસ્સલામ માટે નાઝિલ થયું હતું તે બયાન ફરમાવ્યું। આ મજમાની અંદર હાજર રહેલા અસહાબો કહી રહ્યા હતા કે અલ્લાહ ગવાહ છે કે અમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી આ બધી જ વસ્તુઓ સાંભળી છે અને આપ હક કહી રહ્યા છો। અને આ અસહાબોની સાથે સાથે તાબઈન પણ કહી રહ્યા હતા કે અલ્લાહની કસમ અમે મોતબર રાવીઓ પાસેથી અને મોતબર અસહાબો પાસેથી આ બધી જ વસ્તુઓ સાંભળી છે। ત્યારબાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ફરમાવ્યું કે હું તમને કસમ આપું છું કે શું તમે જાણો છો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગદીરના દિવસે અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામની વિલાયતનું એલાન કર્યું હતું અને તમને લોકોને હુકમ આપ્યો હતો કે જે કોઈ પણ હાજર છે તેની માટે જરૂરી છે કે ગાયબ સુધી આ ખબરને પહોંચાડે। દરેક લોકોએ કહ્યું કે અલ્લાહની કસમ અમે આ વાત સાંભળી છે અને આપની વાત હક છે। તો મહેદીભાઈ, જે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આ એહતજાજ જોયો તેના પરથી બી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ન ફક્ત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પણ બીજા ઇમામોએ પણ હદીસે ગદીરથી એહતજાજ કર્યો છે। અને તમે સ્ક્રીન પર અત્યારે અમુક નામો જોઈ શકો છો કે જેમણે હદીસે ગદીરનો એતરાફ કર્યો છે અને આ વિષયે વધુ માહિતી મેળવવા માટે
આપણે કિતાબ અલ ગદીરનો અભ્યાસ કરવો જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ જોનભાઈ, તમે સારી રીતે સમજાયું. હદીસે ગદીર આટલી સ્પષ્ટ છે કે તેનો કોઈ ઇનકાર કરી શકતું નથી. મુખાલિફીનો તેમને ઇનકાર કરવાને બદલે તેમનું ખોટું અર્થઘટન કરે છે. તો આપણે આ પેગામ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ, કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગદીરના મેદાનમાં કહ્યું હતું કે જે લોકો હાજર નથી એ લોકો સુધી આ પેગામ પહોંચાડી દેજો. આવો આપણે અંતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસિરીન અને મદદગારોમાં આપણો શુમાર કરે અને અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર આપણને સાબિત કદમ રાખે અને તેમની દિફા કરવાની આપણને તૌફીક અતા કરે. सब छोड़ देना जिक्र अली का न छोड़ना गदीर का रास्ता न छोड़